નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. કલ્પતરુ કંપની ખાતે વર્લ્ડ ક્વોલિટી મંથ વૈવિધ્યસભર પ્રવૃત્તિઓ સાથે ઉજવાયો. કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ ગાંધીનગર પ્લાન્ટ ખાતે વર્લ્ડ ક્વોલિટી મંથ 2025ની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થઈ. ક્વોલિટી મહિના દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓથી સમૃદ્ધ કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્ઘાટન સમારોહ, ક્વોલિટી કાર્ડ વિતરણ, સર્વ કર્મચારીએ હસ્તાક્ષર કર્યા એવી પ્લેજવોલ, કાઇઝન ડેમો, સ્ટાફ અને વર્કર માટે વોક થ્રુ ક્વિઝ, ટીમ બિલ્ડિંગ આધારિત સ્ટ્રીટ પ્લે, PDEU ખાતે ઔદ્યોગિક મુલાકાત, 5S તથા બિહેવિયરલ પ્રેક્ટિસ પર ફિલ્મ સ્ક્રીનિંગ જેવા કાર્યક્રમોનો સમાવેશ થયો હતો. ક્વોલિટી સંબંધિત માર્ગદર્શન સત્રો કેતન ભવસાર, દેવાંગ જાની અને કુમાર દેવન દ્વારા લેવામાં આવ્યા. કંપનીના હાઉસકીપિંગ સ્ટાફના વિશેષ સન્માન સાથે એમણે વૈવિધ્યસભર સ્વચ્છતાના સૂત્રો સાથે રેલી કાઢી હતી. પ્લાન્ટ સ્ટાફ માટે વિશેષ ક્વોલિટી લંચ ટોકનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં વર્કશોપમાં કામ કરતા સ્ટાફના સભ્યોએ ટોપ મેનેજમેન્ટ સાથે ભોજન લઈ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. ક્વોલિટી મંથની સતત 5મી સફળ ઉજવણીના અનુલક્ષે ક્વોલિટી મંથના મેન્ટર શ્રી ધર્મેશ મહંતને ઉદ્ઘાટન પ્રસંગે, જ્યારે શ્રી કુમારદેવનને પૂર્ણાહુતિ પ્રસંગે વિશેષ કલ્પતરુ લોગો સાથે ડિઝાઇન કરેલ સ્મૃતિચિહ્ન ભેટ આપવામાં આવ્યું. ક્વોલિટી મંથ કાર્યક્રમનું આયોજન ક્વોલિટી હેડ દેવાંગ જાની અને હેડ તેજસ શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ થયું, જ્યારે સમગ્ર આયોજનમાં સંજય થોરાતે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કર્યું. સંયોજન અને સંચાલન કર્યું હતું. કલ્પતરુ કંપનીના લગભગ 2500 કર્મચારીઓ વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી બન્યા હતા. ક્વોલિટી મંથ ક્લોઝિંગ સેરેમનીમાં કલ્પતરુના અગ્રણીઓ શ્રી M.A. બરૈયા, શ્રી કમલ જૈન, શ્રી કુમાર દેવન, શ્રી ધર્મેશ મહંત, શ્રી હરીશ જખમોલા, શ્રી કેતન ભાવસાર અને શ્રી કેતન નિર્મલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ ગુણવત્તા વ્યક્તિ, શ્રેષ્ઠ હાઉસકીપિંગ, બિફોર આફ્ટર ફોટો ચેલેન્જ અને સ્લોગન સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કેતન ભાવસાર, વિશાલ ભાવસાર, શીતાંગ જોશી, આશિષ ડુગરાણી, નિકુંજ શુક્લા, શૈલેષ મોદી, સાત્વિક ત્રિવેદી, તેજસ શાસ્ત્રી, કિરણ પટેલ, રાકેશ ગાંગડિયા, કંચન બારિયા, ગૌરાંગ પરમાર તેમજ શ્રદ્ધા અગ્રવાલનો અનન્ય સહયોગ પ્રાપ્ત થયો હતો. તારીખ 4 ડિસેમ્બર 2025ના રોજ JB એન્જિનિયર એસોસિએશન દ્વારા ઉર્જા સેતુ અને ચિક્કાર શિબિરનું આયોજન ગુજરાતના માનનીય ઉર્જામંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં PDEU ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી ગોરધન ઝડફિયા પૂર્વ ગૃહમંત્રી અને પ્રમુખ GEBE ઉપસ્થિત રહ્યા હતા અને ઇજનેરોની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે GEBEના હોદ્દેદારો દ્વારા શ્રી ઋષિકેશ પટેલ ઉર્જામંત્રીનું તથા શ્રી ગોરધનભાઈ ઝડફિયા પ્રમુખ JB એન્જિનિયર એસોસિએશનનું અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં JB એન્જિનિયર એસોસિએશન પદાધિકારીઓ શ્રી HG વઘાસિયા SG GEBE, શ્રી AB પ્રજાપતિ VP GSECL, શ્રી SD પટેલ ઇન્ચાર્જ VP લીગલ, શ્રી નયન પ્રજાપતિ ઇન્ચાર્જ VP, શ્રી BA પટેલ GS GSECL, શ્રી નીરવ બારોટ GS ગેટકો ડિસ્કોમ, શ્રી MM કડછા GS PGVCL, શ્રી DP મોદી GS MGVCL અને શ્રી AB નાકરાણી GS DGVCL વગેરે હાજર રહ્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.